નમસ્કાર મિત્રો, જો તમને કોઈ જગ્યાએ તમારા સાથે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે યા તમારી આજુબાજુ કોઈક 2 નંબર કાર્ય થઈ રહ્યું છે અથવા તો તમને કોઈક બ્લેકમેલ કરી રહ્યું છે અથવા તો તમારી પાસે કોઈ વ્યક્તિ કંઈક કારણસર કંઈક વસ્તુ એવું ખરાબ કાર્ય કરાવી રહ્યું છે, ગમે તે બાબતનું તમારે ન્યૂઝ આપવી હોય, ગમે તે બાબતને તમે ડરી રહ્યા છો તો તમારું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે અને તમારી આજુબાજુ 2 નંબર કામ ચાલી રહ્યું છે તો એ બાબતની પણ તમે મને ખબર મેસેજ દ્વારા યા ફોન દ્વારા પણ આપી શકો છો. તમારો નંબર પણ જાહેર નહીં થવા દઈએ. તો સાથીઓ, આ ભ્રષ્ટાચારી જો છે ને એને આપણે મુક્ત કરવા માંગીએ છીએ, એટલે મારો સંપર્ક કરજો. જો તમારી આજુબાજુ કંઈ પણ એવું કામ થઈ રહ્યું છે જે યોગ્ય નથી, જે લીગલી નથી, તો મારો કોન્ટેક આ સ્ક્રીન પર તમે નંબર જે જોઈ રહ્યા છો એ નંબર પર મેસેજ યા ફોન દ્વારા પણ કરી શકો છો. અને સાથે સાથે મિત્રો, જો તમારી પાસે કોઈ પોલીસ મિત્ર પૈસા માંગે છે, રિશ્વત માંગી રહ્યા છે, અથવા તો કોઈ સરપંચ રિશ્વત માંગી રહ્યા છે, તલાટી રિશ્વત માંગી રહ્યા છે, એવી જ રીતે મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય, ગમે તે જગ્યાએ તમે નાનું મોટું કોઈ કામ કરાવવા માટે ગયા છો અને કોઈ પૈસા તમારા જોડે માંગે છે, અને હા માંગે છે મિત્રો, તો એની લીગલી રસીદ જો તમને આપે છે તો બરાબર છે. સૌ પ્રથમ તો આપણે જાગૃત બનવાનું છે કે લીગલી રસીદ માંગવી ફરજિયાત છે. હા, જો લીગલી રસીદ આપતા હોય તો ચોક્કસથી આપજો. જે ફીસ લાગતી હોય એ પ્રમાણે તો આપવી જ પડે છે, પણ જો અનલીગલી કોઈ પૈસા માંગતું હોય છે, અત્યારે તો ડોનેશનના રૂપે સ્કૂલોમાં પણ પૈસાની માંગણી થતી હોય છે, મેં ઘણી જગ્યાએ જોયું છે. આંગણવાડીઓમાં પણ કુપોષણ બાળકો માટે, જે કુપોષિત બાળકો માટેનો જે ખોરાક આવે છે એમાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સ્કૂલોમાં સંચાલકો દ્વારા પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તલાટીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, સરપંચો ભ્રષ્ટાચાર કરી રહ્યા, જિલ્લા સભ્યો ભ્રષ્ટાચાર, તાલુકા સભ્ય, તેવા અનેક નેતાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મિત્રો. તો તમારી સાથે જો કંઈક જગ્યાએ કંઈક ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોય એમ લાગે તો તમે સંપર્ક મારો આ નંબર પર કરી શકો છો. કેમ કે વ્યક્તિ દીઠ આપણે નથી કહી શકતા, એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી હું આ પ્લેટફોર્મથી તમને દરેક લોકોને જાગૃત કરવા માગું છું કે તમે યાર જાગૃત બનો. કોઈ એક વ્યક્તિ અવાજ ઉઠાવશે તો ધીરે ધીરે જોઈને એનાથી બીજાથી ત્રીજો કરતાં એક દિવસ દરેક લોકો જાગૃત થઈ જશે, પણ શરૂઆત કરવાની જરૂર છે. ભ્રષ્ટાચાર મુક્ત આપણે બની શકીએ છીએ સાથીઓ, પણ તમારો સાથ સહકાર જોઈએ. તમારે હિંમત કરવાની જરૂર છે, માત્ર ને માત્ર તમારે સાબિત કરવાની જરૂર છે. અમે ઊભા છે તમારા માટે લડવા, હર હંમેશ લડવા માટે અમે તૈયાર છીએ. અમને ખબર છે મિત્રો કે કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે, શું ભ્રષ્ટાચાર થાય છે, પણ તમે અમને જણાવશો ને તો જ અમે એ બાબતમાં કામ કરી શકશું. એટલે તમે સાથ સહકાર આપો આ ભ્રષ્ટાચારીઓ મુક્ત કરવા માટે. કેમ કે પોલીસ સ્ટેશનોમાં ભ્રષ્ટાચાર થાય છે, રસ્તા ઉપર ઊભા રહીને પોલીસ મિત્રો રોકે છે, ત્યાં પણ જો આપણા પાસે ડોક્યુમેન્ટ પૂરતા હોય અને જે લોકો પૈસા માંગતા હોય, તૈયારીમાં મને ફોન યા મેસેજ દ્વારા સંપર્ક કરી શકો છો. એ લોકેશન પણ મને શેર કરી શકો છો મિત્રો. કેમ કે આપણે હિંમત કરવી જ પડશે. ક્યાં સુધી તમે ડરશો, ક્યાં સુધી આ ભ્રષ્ટાચારીઓના ચક્કરમાં આવી જશો, ક્યાં સુધી આ ભ્રષ્ટાચારીઓને પાળશો? આ રીતે જ આપણે પાછળ જ છે, કેમ કે આપણા લોકો જાગૃત નથી. જાગૃત બનશો તો જ આપણે ભવિષ્યમાં કંઈક સારું કરી શકશું. અને મિત્રો, મેન વસ્તુ તો છે કે આપણા ગરીબ લોકો ડરી જતા હોય છે. ડરી જવાના કારણે આ નાના મોટા ભ્રષ્ટાચારીઓની તાકાત વધી રહી છે. એટલે આપણા પંચાયતોના કામો હોય, આપણા ગામના કામો હોય, ફળિયાના કામો હોય, બધા જ કામો પણ અટકાઈ રહ્યા છે. કેમ કે આપણે ડરી રહ્યા છીએ, ભ્રષ્ટાચારીઓથી ડરતા હોય છે, એટલે આપણા ગામનો, આપણી સમાજે, આપણા ફળિયાનો વિકાસ પણ થતો અટકી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તમે મૂળભૂત સુવિધાઓથી પણ વંચિત છો. એ માત્ર ને માત્ર એનું કારણ ડર છે. જો તમે તમારા ડરને જો કાઢી દેશો ને મિત્રો, તો ક્યારે પણ કઈ જગ્યાએ ગભરાવાની જરૂર નથી. અને એ તમારો ડર કાઢવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. મારો કોન્ટેક કરો, સંપર્ક કરો. તમારું નામ પણ બતાવવામાં નહીં આવે. જો તમારી આજુબાજુમાં ઘણા બધા એવા કાર્યો થઈ રહ્યા છે, પણ ધ્યાન આપો અને તમારી રીતે તમે કોલ રેકોર્ડ એના સાથે કરી શકો છો, એનો વિડીયો પણ બનાવી શકો છો. તમારાથી જેટલું થાય એટલું તમે લીગલી
એનો વિડીયો અથવા તો કોલ રેકોર્ડ કરીને મને આપી શકો છો. મારો સંપર્ક આ નંબર વારંવાર કહી રહ્યો છું, આ નંબર તમને જે સ્ક્રીન પર જોઈ રહ્યો છે એમાં ફોન કરજો. કદાચ ફોન ના ઉઠાવું તો કંઈક કારણસર ફોન ના ઉઠે તો મિત્રો મેસેજ કરીને ચોક્કસથી તમે જણાવી શકો છો. મેસેજ કરશો તો ચોક્કસથી તમને રિપ્લે તૈયારીમાં મળી જશે, કેમ કે આપણો એક વ્યક્તિ મૂકેલો છે મેસેજ જોવા માટે, જેથી તમને દરેક જગ્યાની વાત છે મિત્રો. પોલીસ સ્ટેશનની વાત હોય, મામલાદાર, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગામના સરપંચથી લઈને તમે જે જગ્યાએ મજૂરી કરી રહ્યા છો, તમે કામ કરી રહ્યા છો, ત્યાં પણ તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકારી ધારાધોરણ મુજબ તમને જે મિનિમમ વેતન એ મળતું નથી, એના માટે પણ તમે સંપર્ક કરી શકો છો દોસ્તો. એટલે કોઈ પણ જગ્યાએ ગમે તે બાબતમાં ડરવાની જરૂર નથી. માત્ર ને માત્ર મેસેજ કરો, સીધો તમને મદદ માટે સામેથી કોલ આવી જશે મિત્રો. બરાબર.